નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ગણગૌર એટલે મહેશ્વરી સમાજનું સૌથી મોટું પર્વ. ભારતમાં વસતા મહેશ્વરી સમાજ દ્વારા આ 16 દિવસીય તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌરની ઉજવણી પ્રચલિત બની છે. મહેશ્વરી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે ગણગૌરનો તહેવાર. ધૂળેટીથી શરૂ થતા આ ઉત્સવની ઉજવણી 16 દિવસ સુધી કરવામાં આવે છે. એટલે કે ચૈત્ર સુદ ત્રીજના ઈશ્વર અને ગૌરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી થાય છે. ખાસ કરીને મહેશ્વરી સમાજની મહિલાઓ પોતાના દાંપત્ય જીવનની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ તહેવારની ઉજવણી કરતી હોય છે, જેમાં ભગવાન શંકર અને પાર્વતી માતાની સાથે સાથે ઈશ્વર અને ગૌર લગ્ન યોજવામાં આવે છે અને મહેશ્વરી સમાજની મહિલાઓ આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તમામ લગ્નની વિધિઓની ઉજવણી કરતા હોય છે. ડીસામાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ એકત્રિત થઈને ગણગૌરની ઉજવણી કરી રહી છે, જેના ભાગરૂપે આ મહિલાઓ ઉપવાસ રાખીને શણગાર સજીને ભગવાનના લગ્નમાં સામેલ થઈ તેમની ઉજવણી કરે છે, જેમાં મહિલાઓ ભગવાનની પૂજા કરવા ઉપરાંત આરતી ઉતારીને ગરબા પણ રમતી હોય છે. મહેશ્વરી સમાજ માટે ગણગૌરનો તહેવાર કેટલો મહત્વનો છે તે અંગે મહેશ્વરી સમાજની મહિલાઓએ પ્રકાશ પાડ્યો છે. રાજસ્થાન, હરિયાણા સહિત ઉત્તર પ્રદેશમાં મહેશ્વરી સમાજ ખૂબ જ વિશાળ સંખ્યામાં વસે છે અને તેના લીધે ત્યાં ગણગૌર તહેવારની ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ધીરે ધીરે હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજ દ્વારા ગણગૌરની ઉજવણીનું પ્રમાણ વધી રહ્યું છે. મહેશ્વરી સમાજ વિશ્વમાં ક્યાંય પણ વસે છતાં ગણગૌરના તહેવારની ઉજવણી ચોક્કસથી કરતો હોય છે, જે મહેશ્વરી સમાજના ગણગૌરના તહેવાર પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે.